જય માતા બધા મિત્રોને. કેમ છો બધા મજામાં? તો આજે રાતે 4 વાગ્યાની આસપાસ ભાઈબંધનો ફોન આવ્યો કે ભાઈ મારી ભેંસ આ કાઢ નાખી, તમે જરીક જોઈ જાઓ. તો આપણે ટૂંકમાં જેવી બેહાડતા આવડે છે તેવી હાલો તો આવું. ત્યાં જઈને જોયું તો ભેંસના છેલ્લા સ્ટેજમાં હતી, ટૂંકમાં મરવાના ઓલામાં જ હતી અને બચ્ચાઓ ત્યાં કાઢી નાખી હતી. તો ડૉક્ટર સિવાય તો એ મેળ ન હોય, આપણે એટલો અનુભવ નહીં, પણ આપણે શું દેશી રીતના આપણે બેહાડી દેતા હોય. તો મેં મારા મિત્રને કીધું ભાઈ ભેંસ તારી બચશે નહીં, ડૉક્ટરને બરકવાય તો બરકી લે. પછી એ ડૉક્ટરને ફોન કર્યો. સવારમાં ડૉક્ટર આવતા હતા, ત્યાં ફોન થોડીક વાર થઈ, 10-15 મિનિટ ત્યાં ભેંસ મરી ગઈ. પછી ડૉક્ટરને ના પાડવી પડી. તમે આ જોઈ લો, આ બચ્ચાઓથી જે છે ને એ ભેંસની કોથળી છે, એની અંદર જ બચ્ચું છે, જે આ દેખાય છે ને એમાં. ભેંસ 15-20 મિનિટ જીવી આ નીકળ્યા પછી મરી ગઈ છે. તો કોમેન્ટમાં ઓમ શાંતિ લખ નાખજો, એટલે એ પણ જીવત છે, એના આત્માને શાંતિ થાય. જય માતાજી બધા મિત્રોને.